ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક। નવા જંત્રી દર અંગે બેઠકમાં થઈ શકે છે ચર્ચા। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ શકે છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપ કોંગ્રેસ તૈયારીઓમાં લાગી ગઈ છે। ચૂંટણી જાહેરાત થતાં જ ભાજપનું નિવેદન સામે આવ્યું છે। ભાજપે આશા વ્યક્ત કરી છે કે ભૂતકાળમાં જે પરિણામ મળ્યા છે તેના કરતાં વધુ સારા પરિણામ આ વખતે મળશે। અમે વિકાસના મુદ્દા સાથે પ્રજા વચ્ચે જઈશું તેવું કહેવામાં આવ્યું છે। ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાતને કોંગ્રેસે આવકારી છે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે। 2 વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવશે તેવું કહેવામાં આવ્યું છે। કોંગ્રેસને સમર્થન આપવા જનતાને અપીલ કરી છે। આવતા દિવસોમાં લોક પ્રશ્નો માટે સતત લડતા રહીને લોકોના આશીર્વાદથી સત્તા મળે તો સેવાની સાધના કરીને લોકોનું કામ કરીશું। આજની જાહેર થયેલી આ તમામ ચૂંટણીઓને ફરી વખત આવકારીને કોંગ્રેસ પક્ષ પહેલેથી તૈયારી આ બાબતની શરૂ કરીને બેઠો છે। જો કે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ચૂંટણીની જાહેરાતને નિરાશાજનક ગણાવી છે અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી જાહેર ન કરાતા નારાજગી વ્યક્ત કરી છે। બોરસદ સોજિત્રા નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર નથી કરાઈ। ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવા માંગ કરવામાં આવી છે તો કોંગ્રેસ પક્ષ તમામ ચૂંટણી માટે તૈયાર છે તેવું અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે। આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે। એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું। હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રોવિઝનલ આન્સર કી અને ભરતી પ્રક્રિયાને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે। જીપીએસસીએ તાજેતરમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી પરંતુ કેટલીક ખામીઓના કારણે હાલમાં તેને હોલ્ડ પર રાખવામાં આવી છે અને આગામી સમયમાં તે ફરીથી અપલોડ કરવામાં આવશે। સાથે જીપીએસસી દ્વારા આન્સર કી અને ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે। સિસ્ટમ મેનેજર અન્ન અને નાગરિક પુરવઠા નિગમના જે હમણાં પરીક્ષા થઈ એની આન્સર કી અપલોડ કરવામાં પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરવામાં આવી જે તજજ્ઞના અભિપ્રાયના આધારે અપલોડ કરવામાં આવી છે અને એની અંદર ભૂલો જણાઈ આવી છે માટે અમે એની જે ઓબ્જેક્શન માટેની જે સિસ્ટમ હતી અત્યારે હોલ્ડ કરી છે પણ એને અમે ફર્ધર ખરાઈ કરી અને હવે મૂકશું એવી અમે કાળજી લઈશું। વડોદરામાં બપોરે દિલધડક એર શો યોજાશે અને સૂર્યકિરણ એરોબેટિક દ્વારા એર શો કરવામાં આવશે। ટીમ ડેરડેવિલ્સ લૂપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ તેમજ બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ સહિત એરોબેટિક દાવપેચનો નજારો સર્જાશે અને 5 એરક્રાફ્ટ ડીએનએ સ્ટ્રક્ચરને મળતા હેલિક્સનો આકાર સર્જશે તેમજ સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં ત્રિરંગાની રચના કરી દેશદાસના દર્શન કરાવશે। આ ઉપરાંત માત્ર 60 સેકન્ડમાં આકાશને આંબતા સ્વદેશી એરક્રાફ્ટ સૂર્યકિરણ ટીમમાં 17 સભ્યો હશે। હાલ